5 children died of suspected Chandipuram virus in Gujarat's Sabarkantha district. Chandipuram virus is a rare and potentially deadly pathogen that causes fever, flu-like symptoms and acute encephalitis, inflammation of the brain. The virus is transmitted through vectors like mosquitoes, ticks and sandflies and can lead to rapid progression of illness, coma and even death. In this regard, 50 teams from the Health Department conducted survey in Sabarkantha, Himatnagar and Khedrama, and all the children with the symptoms of the disease were examined. Meanwhile, another child has been reportedly admitted to Himatnagar Civil Hospital, while another one from Temgua village of Meghraj is currently on ventilator. અમારે હિંમતનગર સિવિલમાં 26 જૂનથી અત્યાર સુધીમાં કુલ 7 પેશન્ટ આવેલા છે. એમાં 4 પેશન્ટનું મૃત્યુ થયેલું છે અને 3 દર્દીઓ સારવાર હેઠળ છે. એમાં ગઈકાલે જે નવું મેઘરજથી અરવલ્લી જિલ્લાનું પેશન્ટ આવ્યું છે એ થોડું ક્રિટિકલ છે અને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવેલું છે. આ પેશન્ટના લક્ષણો જોઈ અને એવું લાગે છે કે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ હોઈ શકે, કારણ કે ગઈ સાલ પણ આવો એક કેસ ડિટેક્ટ થયો હતો, એટલે એના ઉપર વધુ ધ્યાન લાગે છે અને એના માટે આપણે એના સેમ્પલ લઈ અને પૂના લેબોરેટરી કરવા માટે મોકલી આપેલા છે. જે ટૂંક સમયમાં એના રિપોર્ટ આવશે તો ચોક્કસપણે નક્કી થઈ જશે કે શું કારણથી આ લોકોનું મૃત્યુ થયું હતું અને આ કયો વાયરસ છે. 3 થી 9 વર્ષ સુધીના બધા બાળકો આવેલા છે. બાળકોને તાવ આવે છે, ખેંચ આવે છે, ઝાડા થાય છે અને ઉલટી થાય છે. આ 4 લક્ષણો જનરલી બધા દર્દીઓમાં કોમન જોવા મળેલા છે. અત્યાર સુધીમાં કુલ 7 કેસ નોંધાયેલા છે. ડૉક્ટર સાહેબ, આપનું નામ અને હોદ્દો? મારું નામ ડૉક્ટર રાજેશ પટેલ છે. તાલુકા હેલ્થ ઓફિસર હિંમતનગર તરીકે ફરજ બજાવું છું. સાહેબ, કેવા પ્રકારના કેસ સામે આવે છે, કેવા પ્રકારના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય છે અને લગભગ કેટલા કેસ સાબરકાંઠા જિલ્લામાં સામે આવે છે? સાબરકાંઠામાં ટોટલ ખેડબ્રહ્મા તાલુકામાં 1 અને હિંમતનગર તાલુકામાં 2 શંકાસ્પદ કેસો જાણવા મળેલ છે. તે અંતર્ગત આજે ડસ્ટિંગ કામગીરી તથા એન્ટીલાર્વલ કામગીરી 25 ટીમો ખેડબ્રહ્મા અને 25 ટીમો હિંમતનગરના દાંડા, પીપળિયા કંપા, રૂપાલ કંપા, રામપુર ગામે ડસ્ટિંગ કામગીરી આજે હાથ ધરવામાં આવેલ છે. આ જે કાર્યવાહી અત્યારે હાલ ડસ્ટિંગની કરવામાં આવે છે પાવડરની, તેનાથી શું ફરક પડશે અને કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે એના માટે? એક પ્રકારનો ચાંદીપુરમ વાયરસ જે થતો એમાં એન્સેફેલાઇટિસ એટલે કે મગજનો તાવ કહેવામાં આવે છે. એમાં તાવ આવતો હોય છે, સિવિયર પ્રકારમાં હેડેક થતું હોય છે, ઝાડા, ઉલટી, ખેંચ આવતી હોય છે અને મેઇનલી 9 માસથી 14 વર્ષ સુધીના બાળકોમાં થતો હોય છે. આમાં સિમ્ટમ્સ ચાલુ થયા પછી 3 થી 4 દિવસમાં જ જો તાત્કાલિક સર્વેમાં ના કરવામાં આવે અને બાળકને સર્વે કરવામાં ના આવે અને બાળકોની શોધખોળ ના કરવામાં આવે તો તાત્કાલિક મૃત્યુ પામવાની શક્યતા વધી રહી છે. તે અંતર્ગત આ દરેક ગામોમાં આજે સર્વે કામગીરી ચાલુ છે. શંકાસ્પદ લાગતા બાળકોને સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે લગભગ કેટલી ટીમો કામે લાગી હશે? હિંમતનગર તાલુકામાં ટોટલ 25 ટીમો અને ખેડબ્રહ્મામાં પણ 25 ટીમો આજે